ગીર પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે। અહીંની જમીન અને વાતાવરણ શેરડીના પાક માટે ખૂબ જ સાનુકૂળ છે। શેરડીમાંથી ગીર પંથકમાં ઉત્તમ કક્ષાનો ગોળ બને છે। આથી અહીં સેંકડો રાબડા એટલે કે ગોળ યુનિટો ધમધમે છે। પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોને શેરડીનો પોષણક્ષમ ભાવ મળ્યો ન હતો। પરંતુ આ વર્ષે શેરડીની સિઝન શરૂ થતાં જ 1 ટન શેરડીનો ભાવ 2300 સુધીનો ખેડૂતોને મળી રહ્યો હતો। વર્તમાન સમયમાં હવે શેરડીના ભાવમાં વધારો થયો અને અત્યારે શેરડીના ભાવ 3500 સુધીના ભાવ ખેડૂતોને મળતા થયા છે। તેને લઈને ગીર પંથકના શેરડી પકાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર પંથકમાં ગોળ ઉત્પાદન કરતા સૌથી વધારે રાબડાઓ ધમધમતા થયા છે। પરંતુ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો। આથી રાબડા માલિકોને શેરડી મળતી બંધ થઈ ગઈ। આ કારણથી રાબડા માલિકો પણ ખેડૂતોની શેરડી લેવા માટે ભાવમાં વધારો કર્યો છે। બહારના રાજ્યમાંથી જે ગોળ ગુજરાતમાં આવતો હતો તે પણ હવે બંધ થયો। કોલ્ડના ગોળની ડિમાન્ડ વધી છે। સામે ખેડૂતોને પણ શેરડીના પોષણક્ષમ ભાવ મળતા થયા છે। આ વર્ષે ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ ₹3500 મળતા ખેડૂતોનું કહેવું છે કે અત્યારે સારી જમીનમાં શેરડીનું વાવેતર કરીએ તો 15,000 થી 20,000 રૂપિયા પ્રતિ 1 વીઘાએ ખર્ચ થાય છે। તેની સામે શેરડીનું ઉત્પાદન પ્રતિ 1 વીઘા જમીનમાં માત્ર 20 ટન જેટલું થાય। છેલ્લા 2-3 વર્ષથી શેરડી પકવતા ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 1700 થી 1800 રૂપિયા મળતો હતો। આ ભાવ ખેડૂતોને પોસાતો ન હતો। આમ છતાં ખેડૂતો નુકસાની સ્વીકારીને પણ રાબડામાં પોતાની શેરડી આપવા મજબૂર બનતા હતા। શેરડી વાવી દીધી હોય પછી શું કરવું? આખરે ખેડૂતો શેરડી સિવાયના અન્ય પાકો તરફ વળ્યા। આથી આ વર્ષે શેરડીનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો। આ સમયે ગીર પંથક ગોળ ઉત્પાદન કરતા રાબડા માલિકોનું કહેવું છે કે 1 ટન શેરડીમાંથી 135 કિલો જેટલો ગોળ બને છે। તેની સામે સરભર થાય છે, પરંતુ રાબડા ચલાવવા માટે 100 જેટલા મજૂરોની જરૂર પડતી હોય અને તે મજૂરોને એડવાન્સ રકમ આપી દીધી હોય છે। એટલા માટે સરભર કરવા માટે અને ખર્ચા કાઢવા માટે રાબડા ચલાવવા પડી રહ્યા છે। તો ખેડૂતોને તો હવે 3500 ભાવ મળતા ખુશી જોવા મળી। આમ ગીર પંથકના ખેડૂતોમાં ખુશી છે તો ગોળ ઉત્પાદકોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે। અમારે શેરડી પકવતા 12 થી 14 મહિના થાય છે। શેરડી આપણે વાઈને તૈયાર વાઈ લઈએ ત્યાં 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચો થાય છે। એમાં શરૂઆતના ભાવ છે તો આ વખતે થોડા ગોળના ભાવ સારા છે એટલે 2500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને અત્યારે 3500 સુધીની બજાર છે। હજી પણ થોડો ઘણો વધારો થાય અપેક્ષાઓ છે। ખેડૂતોને તો થોડુંક વધારે વળતર મળે એ પ્રયત્ન હોય મહેનત પ્રમાણે। નફાનું ધોરણ તો જે ગયા 2-3 વર્ષથી જે હતું એના પ્રમાણમાં સારું છે। એમ ખેડૂતોને થોડીક આમ લહેર છે। એમ 2-3 વર્ષ પહેલાં જે 1700 ને 1800 રૂપિયા ભાવ હતા એમાં થોડી નુકસાની વધારે ખેડૂતોને ગઈ। એમાં થોડુંક શેરડીનું વાવેતર ઓછું થયું અને થોડાક શિયાળુ અને ઉનાળુ પાક તરફ ખેડૂતો વળી ગયા હતા બધાય। હવે અત્યારે જ આવા ભાવને સારા રહે તો પાછા શેરડીનું વાવેતર થાય એવી શક્યતા છે। અને પાછા સુગર મિલ પર આપણે જે ચાલુ થવાની ગણતરી છે એ ચાલુ થાય તો એથી વધારે ભાવ મળશે। આ વર્ષની ગોળની જે ઉત્પાદકોની સિઝન છે એની અંદર શરૂઆતમાં શેરડીના ભાવ છે 2300 રૂપિયાથી શરૂ થાય અને હાલ જે 3500 રૂપિયા સુધી પહોંચ્યા છે। કારણ કે બીજા રાજ્યની સરખામણીમાં ગોળનું ઉત્પાદન બીજા રાજ્યમાં પણ ખૂબ ઓછું થયું છે। સરકારના ટેકાના ભાવ ઊંચા છે, ખેડૂતોને ત્યાં સારા ભાવ મળે છે એટલે ત્યાં ગોળ ઉત્પાદકોને પણ નીચા ભાવે શેરડી મળતી નથી। એટલા માટે અહીંયા પણ શેરડીના ભાવ છે એ રોપણી ઓછી હતી એના કારણે પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા છે। હાલમાં 3500 રૂપિયા જેવો ખેડૂતોને ભાવ મળે છે ટન દીઠ, જેમાં રાબડા માલિકોને પોસાતો નથી છતાં પણ પોતાની પાસે જે મજૂર છે એને ટકાવી રાખવા અને પોતાનું જે રોકાણ છે એને વળતર કરવા માટે એ રાબડો સંઘર્ષપૂર્ણ ચલાવી રહ્યા છે। હાલ જે 3500 રૂપિયાના ભાવની શેરડી ખરીદવામાં આવે છે એમાંથી 1 ટને 130 કિલો જેટલો ગોળ નીકળે છે। એ હાલ જે એની ગણતરી કરવામાં આવે તો રાબડા માલિકો છે એમાં એ નુકસાની કરે છે, પણ પોતાના મજૂરને ટકાવી રાખવા માટે અને ખેડૂતોની શેરડી છે એ હંચવાઈ રહે એટલા માટે એ ચલાવે છે।